પથ્થરમાંથી પાણી કાઢી નાખે એવી હાળા શબ્દની મસાણી મેળીમાં ફૂલભાઈ જોગણીમાં કટિયાણીમાં ડબડીમાં ને મારા કુળદેવી ચામુંડાના ખૂબ રામ રામ છે, મારા મેલડીમાં ખૂબ રાજા રામ છે માં. એ મારી મારે દેવ દુઃખ વિશે જાણવું છે, મારા ઘરમાં શું દુઃખ છે, દેવ દુઃખ વિશે દેવ દુઃખ વિશે જાણવું છે માં. મારા ઘરમાં ઘણા વર્ષો સુધી દેવ દુઃખ છે. હમણાં કીધું કાયમ પુરુષના ફેર કહેવા જઉં છું. મને પૂછવું અને પૂછીને સમાધાન કરવું. સમાધાન નહીં કરનારને દેવ કોઈ મજબૂરી વિચારતું નથી. નડવા વાળું દેવ તમારી મજબૂરી વિચારતું નથી. એને તો એના ન્યાયની છોડી હોય અને એનો ન્યાય કરવો પડે. પહેલી તૈયારી હોવી જોઈએ. પહેલા દેવને તૈયાર કરતો પહેલા ઘરના સભ્યોને તૈયાર કરવા પડે. એક મોકો એક ભેખા ભલે એક મોટો બગીચો પડે ને હોમી પોણી ટોકી પડે ને હોમાં હનુમાનજીનું મંદિર પડે અને એથી આગળ જો એટલે તમારી ગલી પડે, રસ્તો પડે. એ ઘર થોડી જગ્યા ઓછી અને ઘરના એક બે છોડી અને 4 ને 5મા નંબરનું ઘર થાય અને એ ઘરમાં તમારું દુઃખ, એ ઘરથી દુઃખ ઘરમાં કોના મગજ હેડે નહીં, ઘરમાં બીમારી વધારે, ખૂબ બીમારી વધારે. જેટલા આવે એટલા પૈસા બરોબર જાય અને આ બીમારી સહન થતી નથી. કોઈના છાતીમાં દુખાય અને કોઈના પગ અને કોઈના માથા વધારે દુખાય. આવી જબરી બીમારીઓ થઈ હોય તો એ ઘરમાં જ થઈ. અને એ ઘરમાં પેલા જયારે નતા ને ત્યારે કોઈ બીમારી હતી નહીં ઘરમાં, દીકરા કોઈ માણસો નહીં. આજ થોડી વાતમાં એકબીજાના કજિયા થઈ જાય, એકબીજાનું બોલેલું ગમતી નથી. આટલા દીકરા છ છતાં આવું થાય. ત્યારે બધા જુદા પડે ને ત્યારે ઘરમાં શાંતિ થાય અને જ્યારે બહાર નીકળો ત્યારે શાંતિ થાય અને ઘરમાં આવો એટલે પાછું હતું એવું ડાવાડો. સાચી વાત છે. પહેલું ઘર ની લક્ષ્મણ તો બીજું ઘર, પહેલું ઘર હતું એ નહીં અને બીજું ઘર બીજા ઘરમાં આયા પછી 1 2 4 ને 5 વર્ષની તકલીફ તમારી. ભાઈ બરાબર ને? આ 5 વર્ષની તકલીફ આ દેવની, જેને તમને નાગના કણા ખબર પડે? નાગના કણા ખૂબ આવતા. આવડા ઈ નાગના કણા ખૂબ આવતા. નાગના કણા વચ્ચે આવ્યો તો એકવાર હમણાં વચ્ચે હમણાં અઠવાડિયા પહેલા જ એકવાર આવ્યો તો. કરુમાં જે ઘરમાં નાગનો કણો આવતો હોય નાગના કણા, એ ઘર કદાચ ઊંચું ના આવે. સાચી વાત છે. આ ખાસ ધ્યાન રાખજો. વગર ભોપાઈ નાગના કણા જો કદાચ તમારા ઘરમાં ભાર્યા હોય ને તો બીજી એક બાજુ તોલ કરજો કે તમારા ઘરમાં બીમારી કેટલી. સાચી વાત છે. નાગના કણા આવતા હોય ઘરમાં બીમારી હોય, સાચી વાત. કોઈ ને કોઈ બીમારી હોય. નાગના કણા છેલ્લે એનો વધારે સમય થાય અને નાગના કણાનું સમાધાન ના કરો ને અને যদি ખસી ના જાવ ને તો કોઈ કેન્સર ને બેન્સર અરે રે કોઈ ઓપરેશન કરાવને વાળા આવે, કઈ ઓપરેશન થઈ જાય. નાગના કણા માટે એને જમાડજે, એનું બાથરૂમ નાનું શુક્ર બનાવજે કે એને બાથરૂમ વધારે આવે. એ નાગના કણા હોય ને ના પણ બીમારી આલે મોટી. આ કોઈના શરીર હાજા નહીં. બેઠેલા બધા એમાંથી બધાના શરીર ઓપરેશન વાળા તૂટી ગયેલા શરીર દીકરા. ઈ નાગના કણાના કારણે હું એક શબ્દ કહું છું નાગના કણા માટે, પણ તારા મોઢામાંથી ઉકળતું નથી કે બા એનું શું કરવું. હા માડી એની માટે શું કરવું માડી, એનો શું ઉપાય કરવા મારો? 5 વાર એક શબ્દ કીધો મેં, કારણ કે એના સિવાય બીજું કોઈ કહેવાનું હોતું નથી. આ નાગના કણા હારે કયા દેવ હોય તને ખબર એક નહીં? નથી ખબર છે. નાગણી માતા હોય, નાગણી માતા બીજા ભાઈ મસાણી મેળવીમાં હોય, પછી સફેદ કપડાવાળા જોગણીમાં હોય અને ઝાંઝરીવાળી સિકોતર માતા હોય. ભલે જોણો છો ને તારા ઘરમાં આખા ઘરમાં કોઈ ફરતું હોય એવું લાગે. ઘરમાં કોઈ ફરતું એવો અભાસ થાય. ઘણી વાર જોધરીના અવાજ આવે, થાય નહીં? આવે ને? ઈ જોધરીના અવાજ વાળી સુરેલ માતા નાગના કણાની વાત પૂરી કરી. હવે વાત આવી જોધરી વાળી માતા. નાગના કણાની હારે જોધરી વાળી માતા હોય એ અલગ અને આખી આ ફરવા વાળી પીંપળા વાળી સુડેલ હેરી પીંપળા હોમાહી રે ઉપર ઈ પીંપળા વાળી સુડેલ
એટલે ઘરમાં કોઈ આગળ કાર્ય સફળ થવા દીધા નથી, હા. કોઈ જગ્યાએ દુઃખ મટવા દીધા નથી, હા. અને આ દુઃખ પકડાવા દીધા નથી. હા. હા ભાઈ, ભોળાનાથ શંકરની પૂજા કરી તે છતાં ભોળાનાથ શંકર પાછા ને પાછા. હા. કોઈ સફળતા મળી ખરા? ના. કોઈ નહીં મળે, કોઈ મળવાય ના દે. હા. આને જમાડજે, હે? અને પૂજા કરજે, ચકલોણ દોણા નાખજે, પોચ નાખે 25 કિલો નાખે, આના નાખી અને જો કદાચ ઈ શાંત થઈ જાય તો તારા નસીબ. મૂળ એનો પ્રશ્ન બીમારીનો જ હતો, બીમારી નતો ને, મૂળ પ્રશ્ન જ બીમારીનો. ઘરમાં બીમારી કીધા હો, અને નુકસાન તો થાય ને. તમને બધાયને જો તળિયાના દેવથી થોડો ઘણો પ્રેમ થાય ને તો ફાવશો. પ્રેમ ના થાય અને એમને ખાલી નિવેદ આલશો ને તો એ નિવેદ લેખી રહેશે ને. આ મધ લાયા, આ એક દી મધ તો તમારા પાછળની દિવાલે હતી કીધા, તું મધ લાયો ને મધવાળી આવી. તું મારા માટે મધ લાયો અને મધવાળી આવી એટલે કહું. હો, ઉપાય કરવા હોય ને તો ઘણા, પણ કોઈ કરી ના શકે. ના કરીએ કે એનું કારણ શું કે વ્યક્તિને સ્વાર્થ હોય. સ્વાર્થ હોય કે આ મટે તો બદલાવ આ કરું, આ ના મટે તો ના કરું, આ કરી દઉં, મટે કે ના મટે. એવા વ્યક્તિઓ બધામાંથી ઓછા હોય ને ઓછા. વ્યક્તિના મનમાં વિચાર હોય કે આ મટી જાય ને તો એક નારિયેળની માં કે એ કરું. એવા સોદા કરે. આવા સોદાગરના પૂરા થતા નથી સોદા. કોઈ દેવ જોડે સોદો કરવો નહીં. હા ભાઈ, કોઈ દેવ જોડે સોદો કરવો નહીં. પણ મધવાળી માતાઓ એક નારિયેળ લાલજી, હો હું કઈ નાલીશ કે મધવાળી મેલડી. મેલડી કઈક પક્ષીઓ હોય કે કઈક જાનવર હોય, કોઈ પશુ હોય, એના પ્રત્યે એનો પ્રભાવ હોય. કોઈ મધ ઉડ્યું હોય, ભમરાનું મધ હોય કે મોખીનું મધ હોય, દરેક બધાને કહીશ. આવું મધ ઉડ્યું હોય ત્યારે તમે એ મધવાળા દેવ એને ખાલી નારિયેળ કહેશો ને કે નારિયેળ આલીશ, અને મધવાળા દેવ તમારી મોખી હોયથી લઈ જાઓ મારી પાસેથી, અને મને કોઈ નુકસાન ના કરે. આવું એક નારિયેળ બોલશો ને તો એ તરત માખો જતી રહે દૂર તમારાથી, અને તમને કોઈ નુકસાન નહીં પડે. ભમરાનું મધ હોય તો ભલે, ભમરાનું મધ હોય ને તો મેલડીને પ્રાર્થના કરજો કે હે ભમરાવાળી મેલડી, માં આ તારા અંશ, આ તારી આત્માઓને માં મારાથી દૂર રાખજે, અને માં તારા વશમાં રાખજે. માં મને કોઈ નુકસાન ના પહોંચાડે. માં ભમરાવાળી મેલડી તને નારિયેળ આલીશ, ખાલી પ્રયત્ન કરી જો. રૂપાલ જોડીનો પ્રયત્ન કોઈ દે અને બતાવેલો ઉપાય કદાચ ખોટો પડે નથી દીકરા. આશા બનાવશે ને આશા બનાવશે ને હોય નાના લાગે મોટા જ. હા, અમારા ઘરમાં એવા પ્રોબ્લેમ આવી ગયા છે કે મારી વાઈફને કેટલી પણ દવા કરાવી અને પેલું રિપોર્ટ બધા કરાયા, બધા રિપોર્ટ નોર્મલ આવે છે, અને તો એમને કંઈક ને કંઈક દુખાવ થતું જ રહે છે. હા, એવું જાણવું છે કયું દુઃખ છે અમને, કયા દેવનું દુઃખ છે. આ રાતે ચમકી જાય, ચમકી જાય, ચમકાઈ જાય. मुझे ऐसा होता है जैसे कि मैं अभी अब मर जाऊंगी, मतलब सांस निकल जाएगी, ऐसा लगता है. घबराहट सी होती है, ऐसा लगता है. अभी मैं बैठी थी ना तो ऐसा लग रहा था जैसे अभी मुझे कुछ हो जाएगा, ऐसा घबराहट सी हो जाती है. अब मैं डर जाती हूँ. આ વધારે 3 સાલથી વધારે થાય, હા મારી, 3 વર્ષથી વધારે થયા ને. હા મારી, પહેલા આવું થતું નતું, नहीं होती. નહીં હોતા થા ને. આ દીકરીના પહા સિકોતર માતા ઉર્ફે સુડેલ માતા હા મારી, ઘરની બહાર નીકળે પીંપડી આવી. પીંપડી પીપલ का झाड़. हाँ हाँ मारा. पीपल का झाड़ हमारे घर के नीचे ही है, हम फ्लैट में रहते हैं. पीपड़ा नहीं, पीपल. पुरुष पीपड़ो नहीं, पीपल पीपड़ी. है उसका पत्ता अलग आता है ना. खबर बधी પડે પીંપડી એટલે ઊન, પીંપળો એટલે ઊન. ખબર પડે ને તમને? હા મારી, પીંપળો એટલે શું, પીંપડી એટલે ખબર પડે ને? હા મારી. હે ને? ઈ પીંપડી વાળી સુડેલાની પીંપડી વાળી.
તમે જે જગ્યાએ રહો છો એ જગ્યાએથી બહાર નીકળો ને સોસાયટીની બહાર નીકળો ને મુખ્ય રસ્તો પડે ને એક કોર્નર ખૂણા ઉપર ડીપી પડે, લાઇટની ડીપી પડે ને થોપલા પડે, હા માડી અને એક ખૂણા પર બહાર જો પીપળી પીપળી હવે આ તો તને મનાવવા માટે પૂછું, પણ એ સીધી ગઈ ક્યાંની પાસે કોઈ બારની નહીં, જોઈથી આયેલી નહીં, કોઈ પિયર પક્ષથી આયેલી નહીં, કે સાસરીની નહીં, કે રસ્તાની વળગાડ નહીં, બસ એ જગ્યા પર જ્યારથી રહેવાય અને ત્યારથી આ તકલીફ, હા માડી એના પહેલા કોઈ તકલીફ હતી નહીં. ઠીક હે ને? તો હવે સીધી હું ખબર પડે લખ મને હોત તો વાર ના લાગે, મને હું સીધું કહીએ પૂછું એ જગ્યા પર આયા ત્યારથી સુડેલ તને નડે, હા માડી પણ એને મન મનાવવા માટે પીંપડી ને પીંપડો ના અંત એ બધું હવે એ જગ્યાએ હું કરવું થાય તારે કોઈ વધારે કશું ખર્ચ કરવો નથી, ખાલી એક ચોખાનું નિવેજ અને સવણું આલજે, પોસવાર આલજે, પોસવાર આલજે, એક વાર માં મટી જાય ને પણ પાછળ 4 વખત તો આલજે, નહીતર 4 વખત ની ઉઘરાણી તારી પા ફેર આવશે. હા માડી શબ્દની ઓળખ પડી, એક વખત આલ્યું મટી ગયું, પણ તમે 5 વખત બંધાયા અને તમને એવું લાગે કે એક વખત આલી, એક વખત આપ્યું એટલે મટી ગયું, હવે 4 વખત ના આપ્યું તો ચાલે, પણ ના, તમે 5 વખત બંધાવશો એટલે ઈ બંધાયા એટલે 4 વખત આપવું પડે પાછળ. હા માડી 5 વખત આલજે. આને તકલીફ કોઈ તકલીફ થાય નહીં, બધી તકલીફ મટી જાય, એને પાછળ આવે એને પકડે, એના બા ગળું દબાવે ને બધું બંધ થઈ જાય, યા પાસ કરાવે ને રાતે ઊંઘમાં સમકી જાય ને બધું બંધ થઈ જાય. ઘણી વાર રાતે ઊતી હોય ને એટલે જાગી જાય ને બેઠી થઈ જાય, ભાઈ એ બેઠી થાય ને જોવે પણ કોઈ હોય નહીં. બસ એ જગ્યા વાળી સિકોતર ઉફે સુરેલ માતા જવું જમાડજો એને, એના માટે કોઈ ગુંડા નથી, કારણ કે તમે એનો કોઈ ગુનો નથી કર્યો, પણ એની જગ્યા પર તમે રોશો એ તમારો ગુનો. ભાઈ એને જમાડજો, એનો ઘર આલજો, તમે એનો ઘર નથી આલે કોઈ એટલે. ફરીથી કહું છું, ઘોગાવાળી નહીં, ઈ એક્સ્ટ્રા સુડેલ કહેવાય, એક્સ્ટ્રા. એની હારે કોઈ ઘોગા ના હોય, કોઈ મેલડી ના હોય, કે ભગવાન ના હોય, કોઈ ના હોય, એક્સ્ટ્રા એકલી જ ફરતી હોય, અને એકલી ફરતી હોય ને એ બધાને વધારે નડે, એકલી ફરતી વધારે નડે. એનું કારણ કે ગમે તે હારે જાય, ગમે તે હારે જાવ, ખાતા હોય ને રસ્તામાં ખાતા હોય ને એનો વાસ હોય ને જગ્યા ઉપર હોય ને અને બેઠા બેઠા કઈ ખાતા હોય ને મોઢામાં એમને એમ તોય તમારી હારે આવે, લેડ હારું હારું ખાવા પડશે આગળ. આવી રીતે આવે, આવી રીતે આજ બી આવે. પહેલા આવી રીતે જ આવતી હતી, પણ પહેલા ઘરની માતાઓ સજાગ હતી, ઘરની માતાના નીતિ નિયમ પાડતા, ઘરની માતાનું ભક્તિ ઓરિજિનલ થતી, ભક્તિ એવી માના ભક્તિ થતી, કોઈ માગવા માટે ભક્તિ નહીં કરતા ઘરની માની પહેલા, એટલે ઘરની માતાઓ સજાગ હતી. એટલે આવી કોઈ સુડેલ આવે ને એટલે ઈ ઘરની માં એને સુટલા વધારે ભરી નીકળે, એટલે આવી પછી રાડ પાડે, બીવું પાડે, ચીસો પાડે અને એવા નાટક કરે ને એટલે પછી પૂછે, ઘરના ભુવાજી હોય બધા એટલે પૂછે, અને એ પછી જાહેર થાય કે આ તો ફલાણા 4 રસ્તા વાળી આ, અને એ ફિક્સ હોય બધાને અલગ અલગ જગ્યાએ, અને એનો ભોપો આખા ગામમાં 1-2 હોય, 1-2 એનો ભોપો હોય, એને ખબર જ હોય કે આનું શું કરવાનું હોય. કોઈ ખીચડી ગઢી ખાતી હોય, કે કોઈ ખીચડી દૂધ આલતું હોય, આવી કોઈ ઘણી અલગ પ્રકારની હોય બધી એ રીતે. એને આ નિવેશ કીધું ને તો એના વાર્તો નહીં, વાર્તો નહીં એની ઉપર. કોઈ પણ દીકરી, કોઈ પણ દીકરા પાસે માથે નહીં વાળવું કદાય, કાયમ કહું છું, ખબર ને બધાય, માથે નહીં વાળવું, માથાની ચોટી નહીં કપાવી કદાય. માથા હૃદયમાં તમારી માનો વાસ હોય, હૃદયમાં જાઉંદી હૃદયમાં, એટલે કોઈ દી તમારા માથે વળાવવું નહીં. કોઈ પણ દેવ હોય તો તમારાથી દૂર હોય, થોડા તમારા હૃદયમાં તમારા શરીરમાં બેસી જાય એવું ના હોય. ઈ તો એનો પ્રભાવ નાખે, તમને બોલાવે, તમારા આત્માને વશમાં કરી નાખે, પણ એ આત્મા કોઈ તમારા પેટમાં ના જાય, કે તમારા દિમાગ બનાવથી એક શરીરમાં ના જાય, દૂરથી બોલી જવાય, બોલાવે. પણ મેં તો કોઈને દહીં નથી હલાઈ, ખીચડી દૂધ નથી હલાયા, બસ ચોખાનું નિવેશ ફિક્સ જ. આલો ખાઓ ચોખાનું નિવેશ ને રહો એરિયામાં,
અને રાખો આખી જિંદગી જ્યાં સુધી જે જગ્યાઓ રહો એ જગ્યા ઉપર એને હાસવતા રહો, વર્ષે વર્ષે હાલતા રહો, અને બની શકે ને એનો હારો તમારો એનો ને મેળ થઈ જાય તો એને મહિને આલો, મહિને ચોખાનું નૈવેદ્ય આલવાથી ઓછું થઈ જાય, એને વધારાનું પડી જાય ને તો તમને તમારું એકદમ ટોપું કરી આવે અને સુડેલ કરે એવું તો કોઈ ના કરે. વશીકરણ મોહી નહીં કરે, આ સુડેલ કરે. કોઈ વ્યક્તિના આત્માને વશમાં કરો તો એનું કામ. ભલભલી દીકરીઓને તમને અંદાજો મળી જાય. કોઈ આત્મા જેને કહું છું સુડેલે, કોઈ એ જગ્યાએ હોય ને જગ્યાએ મેં હમણાં જ કીધું કે એ સુડેલે એ હારે આવે તો એ આત્માને કેટલો વશમાં કરી દે. એની ઈચ્છા હોય સુડેલને બોલવાની એ બોલી નાખે. જ્યારે ખબર ક્યારે પડે વ્યક્તિને કે પહેલા આવી નથી ને હવે આવી બગડી થઈ, એટલે ઊંધું બોલે, ખરાબ બોલે, ગુસ્સો વધારે કરી નાખે, હોમી થઈ જાય, કોકની ફેટે પકડી લે, તો એ વ્યક્તિને આજના વ્યક્તિને એવી ખબર ના પડે. આજના વ્યક્તિ તો વિચાર કરે કે આનો સ્વભાવ બગડ્યો, પણ પહેલાના માણસો વિચાર કરે કે આ પહેલા આવી નથી ને હવે આવી થઈ એટલે આવું કોક થયું, વળગાડ, તરત વળગાડ મોની લેતા ને એનું સીધું સમાધાન કરી લેતા. પણ હવે તમે ચોખાનો નિવેદ આલજો, કોઈ વાણ કરાવતા ભલે. મારી છેલ્લા 20-25 વર્ષથી આ તકલીફ છે અને એનો કોઈ અંત આવતો નથી. બસ મારી એ જ જોઈએ છે મારે, બસ મારી બીજું કઈ જોઈતું નથી મારી. બસ તને મોનતા નથી મોનતા, ચાલુ કરી દીવો કર્યો, પાછો બંધ કર્યો, અલગ માણસો અલગ જવાબ આલ્યા. આ જહુ માતા, જહુ ઝોપડી, ખરું મારી, અને જહુ ઝોપડી માતાનો સાચી વાત છે મારી, સાચી વાત છે. એ બોલે છે મારી ઘણી વખતે આવીને, એટલે હું કહું છું એમ કે હું વખત ઝોપડી છું, હું આ છું એમ બધા નામ જુદા જુદા આપવા માંડી, એટલે અમે એ રીતે અટવાયેલા એમ. આ તને ઝોપડી કીધી ને એટલે તારા વિચાર એના ઉપર થઈ જવો પડે. હા માં, તારા વિચાર લગાતાર એને હારે તાર જોડવું દે, તારે એમ થાવું જોઈએ હવે હું કરું મારે એનું. બસ મારી એ જ જોઈએ છે મારે આપની પાસે. હું નહીં આવું કે હું તો તને દુઃખ બતાવીશ, સમાધાન બતાવીશ. હા માં, જહુ ઝોપડી માતા, હા માં, આ જહુ ઝોપડી માતાનો ખાલી તારે હવે તારા વિશ્વાસ ઉડી ગયા દેવ પર, જેમ કે મટ્યા નથી દુઃખ એટલે. હા મારી સાચી એક વાત વાત બતાવીશ. આ જહુના નામથી, આ જહુ ઝોપડી માતાના નામથી દીવો ચાલુ કરજે, અને દીવો ચાલુ કરીને લગાતાર 1 મહિનો 1 દાડો દીવો કરજે, આનું બદલું ફરકશે નહીં દીકરા. હા માં, હા માં, બસ આવું કોઈએ બતાવ્યું નથી મને એમ. મને આ પહેલી વારમાં આપે બતાવ્યું બસ. એનું કારણ હું એ તો ખ્યાલ નથી. દેવ જ્યારે ખોડીએ દીકરીના રંબા આવે ને કુંવાસીના કોઈ સ્ત્રીના, હા માં, તો એને કેટલો ગુસ્સો હોય ખબર ખરી? જોરદાર ગુસ્સો હોય છે માં. એને બહુ જ ગુસ્સો હોય. નહીતર એને ઓછો ગુસ્સો હોય ને તો તમને ધંધામાં થોડું નુકસાન નાખી દે, તમને જાડા બનાવી દે, તમને પેટ ફૂલાઈ નાખે, તમને આ હોજા આવે, શરીરને હોજા આવે. સાચી વાત છે. આ હોજા આવે નહીં જવું તો આપણી માતા. ખરું મારી, અત્યારે ચાલુ છે, અત્યારે હોજા ને એવું બધું આવે છે. ખરું મારી. આ જવું તો આપણી ઈ થોડો ગુસ્સો હોય તો એવું કરી નાખે છે. પણ લાલ સોળ ગુસ્સો થઈ જાય ને એના દિમાગનો. ખરું માં, એટલે હું વિચારે પુરુષને કદાચ ધૂણવા સડે ને તો આ માં આઈ આપણી, બા આઈ આપણી, માં પગે લાગે લોકો, અને પગે અને કદાચ ઘરના સભ્યો ઊંધા હોય ને તો ઊંધું જોવે ધૂણે એટલે મોને ને. ખરી વાત. પણ જવું વિચાર કરે, ઝોપડી માતા કોઈ પણ દેવ વિચાર કરે, ભલે ચંદ્રી સદી હોય કે શિવતર માતા કે ખોડિયાર કે જે હોય, ઈ વિચાર કરે કે જો પુરુષોને ધૂણાઈશ તો માં સમજી લેશે, અને પુરુષ ધૂણે ને તો આબરૂ ના જાય, પણ કદાચ વહુ ધૂણે કે દીકરી ધૂણે કે કોઈ સ્ત્રી ધૂણે ને એટલે આબરૂ જાય. આજુબાજુ વાળા સાચી વાત મારી, સાચી વાત છે. ઈ દેવને આબરૂ કાઢવા માટે, તમને તૈયાર કરવા માટે, તમારા મન મનાવવા માટે ઈ મોટું નુકસાન નાખે. બસ ધૂણે આ ધૂણ નાખે. કદાચ બાઈ ધૂણતી હોય ને અને પોત પછી મોણા બેઠા હોય ને એના વચ્ચે કદાચ આકોટો કરીને ધૂણે ને એટલે તમે શરમાઈ જાઓ, તમારી આબરૂ જાય. ઈ આબરૂ કાઢવાની એવી ઈચ્છા હોય. સાચી વાત મારી. એટલે એને ધૂણ સારું કરી. પણ હવે તારે ધૂણ મટાડ્યું હોય, ભલે 25 વર્ષથી રહી, પણ જો ધૂણ મટાડ્યું હોય તો ખાલી એક દીવો કરજે. આજ સુધી કોઈનું કીધું કર્યું નથી ને, પણ એક દીવો ચાલુ કરજે. એક દીવો જવું ઝોપડીના નામથી ચોખાનું નિવેદ આપજે, અને 5 કિલો કે વધારે એનાથી ધોણા નાખજે. ચોક્કસ માં, આ જીવનમાં કદાચ ધૂણ આવશે નહીં. ખરું મારી, ખરું. બસ મારી એ જ જોઈએ છે.
લખમણે આ તો મન પહેલા નતા મોન્યા એટલે સાચી જો વાત પહેલા તમારી. મન મોન્યા નતા એટલે હાસુ ખોટું સાચી વાત એમ, સાચી પહેલા વાત મન છે. નતા મોન્યા એટલે તકલીફ આલી જવું ધોપડીએ એટલે મારી મને ખ્યાલ નતો એટલે આ બાબતે હું થોડો આમ ડરતો હતો. દેવ ગતિમાં ઓછું હતું તારું એટલે સાચી વાત. દેવ ગતિને લાવવા માટે જો ભાઈને ધૂણ કરાઈ તમે જાવ છો સાચી વાત કોઈ છે. કોઈ બીમારી આવે તો કે હોસ્પિટલ જાવું અને પૈસા વાળા હોય તો ખર્ચીને મટાડે બરાબરમાં. કોઈ ધંધો ના હોય તો મોનતા બધા રાખે અને ધંધો ના હોય તો વિચારે કે અમને જેટલો મળતો હોય એટલો મળે, નસીબ હોય એટલું મળે. અને કદાચ પૈસા ના ટકતા હોય ને તો કે પૈસા હોય એ બરાબર ટકે ના ટકે અને એના ગુના એને ખોટ ઘાટ પણ લખમણે દેવ વિચારે કે લાઈ આ ધંધા તો ઠીક ધંધા લૂંટી લીધા, બરબાદ કરી નોખ્યા, પૈસા આવે પણ મારું બાર જતા રહ્યા અને ધંધા બંધ કરી નાખે. બબે ધંધા બદલાતી છે તો ધંધા આજ પૈસો નથી. જો એને વિચાર કર્યો કે લાય હવે મારો કોઈ આરો નથી, મને કોઈ માનતું નથી, તો લાય આ દીકરીને. આ લોકોને એવું લાગે કે નસીબમાં થાય કોઈ માતા મહાદેવ હોય નહીં, પણ માતા છે એવું સાબિત કરી આલ્યું નહીં. ના ના મારી તો ખ્યાલ આવી ગયો છે મને હવે. હવે તો ખ્યાલ આવે જ ને. હવે તો ઓખો ચાર અરે બધી ઓખો ઉગડી ગઈ ઉગડી ગઈ છે માં, સાચી ઉગડી ગઈ ને ઉગડી ગઈ બધી ઓખ્યો. પણ હવે આ માતાએ ઉગાડી તમારી ઓખો. સાચી વાત છે માં. હવે જા કીધી પ્રમાણે કરશે. મારે એ જાણવું છે કે મારા ધંધા પાણી ચાલતા નથી અને નોકરી બોકરીનું કઈ ચાલતું નથી અને મારા ઘરમાં કંકાસ જ્યાદા વધારે છે. એટલું જ. હા એટલું જ કરવું છે મારે. તારે નોકરી ધંધા હા. નથી મળતા, પૈસા એ ટકે અને સારું જીવન ચાલે. હા ભલે એક જેણી શકડી છોડી હા ઈ ભગવાનના ઘેર જીતી રહેલી, જેને બાળ શિકોતર માતા કહેવાય, ઈ બાળ શિકોતર માતાનો દીવો ચાલુ કરજે અને ચોખાનું નિવેશ આલજે જેટલું મળે એટલું. હા અને 5 કિલો આજની રખડી ભટકીને ઈ શિકોતર માતા રખડી ભટકી એના બદલે હું 5 કિલો દોણા નાખજે, તારો ધંધો મળી જાય. ધંધો મળી જાય મને રૂપાણ જોડીને કહેવા આવજે. હા માં